એટલે તારે આપણે બહાર કામ જવા હબાબાટી મારે ટાઈટ ના બબાટી નીકળી જાય છે અને જાય છે આમ જો આપણે કાંઈ તમે ખોટ જોઈ લેજો ક્યાં જાય છે અરે બહુ મજા આવે એવું બહુ તમે જોવા ખાલી હજી અત્યારે તમે જો રોડ પર જાય બહુ હાટી વગાડતા જાય જો જાય છે ને જોઈ લે બહુ હાટી વગાડતા જાય આપણે અને આ છે રેલગાડીનો રોડ તમે જોઈ લો આ રેલગાડીના રોડે આપણે પહોંચી ગયા છીએ થાક્યા હતા ઘડીક પોરો બોરો ખાઈને ઊભા રહેવી જોઈ લો તો આપણે પહોંચી ગયા છીએ રેલગાડીના પાટો તો ક્યાંનો હે ને ક્યાં જાય આપણને ખબર તો નથી પણ આ પાટો નીકળ્યો છે એક રેલગાડું નથી આવતું ને આ બાજુ નકર તમારું ઉડાડે ને વ્યૂ જાય રેલગાડીને પંચર પડી છે પંચર ગાડી ને રેલગાડું ના આવતું ને કઈ ના આવતું જો હાવ ખાલી પડ્યો આવ મારે ખાલી પડ્યો એટલે આટલો મોટો પાટાનો ખર્ચો કર્યો ને રેલગાડું કાં ન નીકળ્યું આવ બંધ પડ્યું તો પાછા સડી જાય રોડ ઉપર હાલો તારે આપણે તમારા બાપના મામલો ખાલી ગાડીમાં ટાઈટ ન વાયતી બાકી બહાર તો હોફા કાઢે અને આપણે પહોંચી જશે મુંબઈ વાળા રસ્તે ને તમે જો મુંબઈનો રસ્તો તો ઓહો આમ તો આવો રસ્તો તો તમે કોઈ ભાડ્યો જ નહીં હોય અને આજુબાજુ તમે જુઓ ઓહો અને આમ જો આવ ઠરીને ઠીકરા જેવા એમ થઈ ગયા હતા તોય આમ જો ઓહો આમ જો તોય શું કરવું તારે હાઈક્યા સિવાય મેળ જ નથી પડે એવો તો આપણે સડી ગયા છીએ રનવે ઉપર અમે આપણું ફ્લાઇટ ઉડવાની તૈયારીમાં છીએ તો પકડીને બેસજો નાડા ભાડા કસીને બેસજો નકર પડી જઈશું તે અમે પ્લેન ઉડાડવાનું તમે જોઈ દીધો ગેરમાં પાડી દીધું છે ને તમે જુઓ અમે લપર બેસી જાય છે પછી ફ્લાઇટ ઘડીક ઊભી રાખી અને તમે જોવા ફૂલ લાગી તે ભૂખ તે 5 ને 10 વાળા અમે બરફમાં રમી ટાઢા ઠીકરા જેવા થઈ જતા હતા અમે બેસી જાય છે તમે જુઓ રોડ ઉપર તડકો શેકવા તમે જુઓ તડકો તો જુઓ હવામાં તો ભડાપ પડતો નતા તડકો લાગે અને પહોંચી જશું સાઉથ આફ્રિકાના જંગલમાં તમે જુઓ બધી બાજુ ફરીને તારે નીકળી જાય છે ને ચંદ્રયાન ઉપર પહોંચવાની તૈયારીમાં ચંદ્રયાન ઉપર સમજો તમે થોડીક જોઈ એન્ટ્રી વાઈ થઈ જાય છે અને આંબાલાલે કીધું તું ચંદ્રયાન ઉપર પણ વરસાદ થાય છે તે વરસાદ પણ થયો છે ને ગાડી ઉપર દોડવા મળી જાય છે અને બાવળા પણ દેખાય છે ચંદ્રયાન ઉપર થોડું આગળ જાય તો અહીંયા આગળ થોડું ટાકડી જેવું દેખાય છે અને તમે જુઓ કીડી મકોડા જેવા નાના બધા પબ્લિકો હાલ્યા આવે છે અને ચંદ્રયાન ઉપર તમે જુઓ ધોધમાર પાણી આવી ગયું પણ આ ચંદ્રયાન નથી આ છે કચ્છનું નાનું રણ કે રણ આ છે ઓલા વાછડા દાદાએ જવાનો સ્પેશિયલ રસ્તો અત્યારે મિત્રો હાલે એવું થઈ ગયું છે એટલે તો અમે આ રસ્તે ફરવા આવ્યા છીએ ને આ છે કચ્છનું નાનું એવડું રણ અને આ જ રસ્તા ઉપરથી વાછડા દાદા કે એ જ રસ્તો છે આ વાછડા દાદાએ આ જ રસ્તા ઉપરથી જવાય છે અને ચોમાસામાં તો આ બધે પાણી ભર્યું હોય નકરા હુડિયા હાલતા હોય હુડિયા તો ઠીક અત્યારે અમે ઉનાળા જેવું થઈ ગયું તો અમે ગાડી લઈને પહોંચી ગયા ગાડી તો લકર કુકુર થાતી આમ તો પહોંચી જઈ છે પાણીના કાંઠે તમે જુઓ તો ખરા હો બધી બાજુ તમે જુઓ પાણી પણ પીવે એવું નથી હો વાપરે એવું નથી ઓ બાપા ઓ પાણી તો જાણે જુઓ વાદળ ફાટી પડ્યું હોય અને ક્યાં બાવળાનો ભાંઠોય દેખાતો નથી અને આ મિત્રો છે બધું કચ્છનું નાના રનનું પાણી કે ને બધું નાના રનનું પાણી છે ને આ તો જો મચ્છોરાએ પટ્ટીઓ પણ બાંધી દીધી છે અને આ જો એક બાજુ હાલે એવું નથી કારણ કે વાસડા દાદાએ જવા માટેનો એક જ રસ્તો છે ચોમાસામાં તો મિત્રો પાંસા સડાવીને પાણી હોરા હાલ્યા જાય છે પણ મોટરસાઇકલ કે ગાડીઓ નથી જતી અને આયા કણે તો જાણે હિમાલયમાંથી બરફના ભેલા પડતા હોય એવી ટાઈટ વાય છે ને તમે જો મારા વાળની સોટીઓ પણ ઓછી થઈ જાય પછી અમને બહુ ભૂખ લાગી તો અમે ચણા ખાવી છે ચલો ચણા ખાવી છે ખારા દેશી ચણા ખાતા થઈ ગયું છે અંધારું ને તમે જુઓ રોડમાં જાણે એવું લાગે છે કે લાઈટો ફિટ કરી હોય એવું પણ સમજાતું નથી એ લાઈટોમાં પાવર કોણે ફિટ કર્યા છે પણ મિત્રો એ પાવર વાળી લાઈટો નથી ખાલી લબક છબક વાળી લાઈટો છે એમાં લાઈટો બાઈટો કાંઈ ન થાય એટલે કરે કેવો છે જાવા દો તારે અને તો મિત્રો આવા નવા વિડીયો જોવા હોય તો આપણી ચેનલ લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરો આવજો.